ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલ હોટલ ખુશ્બુ અને હોટલ યુપી બિહાર પંજાબી પર નાની મોલડી ગામ ખાતે આવેલ આ બંને હોટલો પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી તપાસણી કરતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલ। બંને હોટલોમાંથી કુલ મળીને જુદા જુદા 5 ટાંકાઓ મળી આવેલ છે તેમજ એક ટેન્કર પણ મળી આવેલ છે। કુલ મળીને 37,700 લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળીને 39,71,200નો મુદ્દામાલ કબજે કરી જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા, જે સ્ટ્રક્ચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ હતા। ખુશ્બુ હોટલના રસોડામાં પ્લેટફોર્મને 2 ટાંકા બનાવી અને બાયોડીઝલ રાખવામાં આવેલ હતું। તેના પર રસોઈની કામગીરી કરવામાં આવતી હતી, જે ખૂબ જ જોખમી પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં આગ જેવી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલ હતી। સદર તમામ 5 ટાંકાઓમાંથી જ્વલનશીલ પદાર્થના નમૂનાઓ લેવામાં આવેલ છે। સદરુ ગેરકાયદેસર અનધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી પણ જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી। મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની શક્યતા પણ રહેલ હતી, જેથી આ બંને હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના માલિક જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રહે ઠીકરિયાળી તાલુકો વાંકાનેર અને ખુશ્બુ હોટલના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધાંધર રહે ખેરડી તાલુકો ચોટીલા બંને ઇસમો સામે બંને હોટલ સીલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સદર કામગીરી દિવસે 4 વાગ્યે ચાલુ કરી હતી, મોડી રાત્રે સવારના 5 વાગ્યા સુધી ચાલી હતી।